ફાસ્ટ વજન ઘટાડવા માટે ક્રશ ડાયટ કરો છો, કેરફુલ, આનાથી ફેટ નહીં હેલ્થ ક્રશ થાય છે. જ્યારે આપણે ક્રશ ડાયટ કરીએ છીએ સડનલી લો કેલેરી લઈએ છીએ, જેમાં આપણે ઓનલી જ્યુસ લઈએ છીએ, ફ્રૂટ લઈએ છીએ યા ઓનલી સૂપ ઉપર ડાયટ કરીએ છીએ. પ્રોબ્લેમ બોડીમાં પ્રોટીન અને ન્યુટ્રિશનની કમી થાય છે, જેના કારણે મસલ્સ લોસ થાય છે, મેટાબોલિઝમ સ્લો થાય છે અને આપણા બોડીમાં એનર્જી ઓછી લાગે છે, મૂડ સ્વિંગ થાય છે અને હેરફોલ થાય છે. આફ્ટર ડાયટ જ્યારે આપણે નોર્મલ ફૂડમાં આવીએ છીએ ત્યારે આપણું બોડી વેટ છે એ ડબલ વધે છે, મીન્સ કે વેટ રીગેન થાય છે. સોનું સોલ્યુશન શું છે? તો આપણે આપણી ડીશમાં બેલેન્સ ન્યુટ્રિશન લેવું જોઈએ, જેમાં પ્રોટીન, ગુડ ફેટ, ગુડ કાર્બ અને ફાઇબર હોય, જેનાથી આપણને હેલ્પ મળે સ્ટડી ફેટ લોસ માટે અને નોટ ક્રશ, મીન્સ કે ક્રશ નથી કરવાનું. સો રિમેમ્બર, ફાસ્ટ વેટ લોસ, ફાસ્ટ વેટ ગેઇન, ચૂઝ સ્માર્ટ નોટ ક્રશ. શું આપની સાથે પણ આવું થાય છે?